હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ કુકિંગ વિથ ગુજુગલમાં। આજે હું તમારી સાથે શેર કરીશ મકાઈને આખા વર્ષ માટે કેવી રીતે સ્ટોર કરવી, કેવી રીતે ફ્રોઝન કરવી। તો ચલો શરૂ કરીએ। તો સૌથી પહેલાં આપણે દાણા કેવી રીતે, સાબુત દાણા કેવી રીતે કાઢવા એ જોવાનું છે। આ રીતે મકાઈને 2 ભાગમાં ડિવાઈડ કરી લેવાની અને એને પહેલાં 2 થી 3 લાઈન પહેલાં આ રીતે હાથેથી કાઢી લેવાની છે। મિત્રો, આપણે મકાઈના દાણાને ચાકુ અથવા કટરથી નથી કાઢવાના, કેમ કે જો આપણે એનાથી કાઢીશું તો એ દાણા આખા નહીં નીકળે અને કપાઈ જશે। આપણે આ રીતે હાથેથી જ કાઢવાના છે, કેમ કે આપણે એને વરસ માટે સ્ટોર કરવાના છે। આ રીતે 2 થી 3 લાઈન નીકળશે એટલે પછી બધી જ લાઈન ઇઝીલી નીકળી જશે। આ રીતે સરસ બધી જ લાઈન નીકળી જશે। અહીંયા મેં 1 કિલો જેટલી મકાઈ લીધેલી છે। નંગમાં ગણીએ તો 4 મકાઈ લીધી છે અને આ રીતે એને બધા જ દાણા કાઢી લીધા છે। કેવા સરસ આ રીતે બધા જ આખા દાણા કાઢી લીધેલા છે। હવે આપણે આગળ શું પ્રોસેસ કરવાની છે એ જોઈશું। તો ચલો મિત્રો શરૂ કરીએ। મેં અહીંયા એક વાસણમાં પાણીને ઉકાળી લીધેલું છે। પાણી ઉકળે એટલે આપણે એમાં મકાઈને એડ કરવાની છે। આ રીતે બધી જ મકાઈ આપણે એમાં એડ કરી લેવાની છે। જેમ જેમ આપણી મકાઈ ઉકળશે એમાં એનો કલર એકદમ નેચરલ યલો થઈ જશે। આપણે એમાં કશું જ એડ કરવાનું નથી, નેચરલી જ એનો યલો કલર થઈ જશે। આ રીતે બધી જ મકાઈ ઉકળીને જેમ ઉપર આવી જાય એટલે પછી આપણે એને કાઢી લેવાની છે। અહીંયા મેં એક વાસણમાં ઠંડુ પાણી લીધેલું છે, બરફ નાખીને આપણે એમાં જ મકાઈ બધી એડ કરી લેવાની છે। મકાઈ આપણે એમાં એડ કરીશું એટલે એની કુકિંગ પ્રોસેસ સ્ટોપ થઈ જશે અને દાણા બધા જ આખા વરસ માટે એ રીતે ખીલેલા જ રહેશે। આ રીતે બધી જ મકાઈ આપણે એમાં એડ કરી લેવાની છે। આપણે દાણાને 5 થી 10 મિનિટ આપણે ઠંડા પાણીમાં રાખવાના છે। જો તમને એવું લાગે કે પાણી થોડું ગરમ થઈ ગયું છે તો આપણે એને ચેન્જ કરીને થોડું બીજું ઠંડુ પાણી એડ કરી લેવાનું। 10 મિનિટ થઈ જાય એટલે પછી આપણે એને ડ્રાય કરવાના છે। તો આ રીતે કોટનનું કપડું લઈ લેવાનું અને એની અંદર બધા જ દાણા સ્પ્રેડ કરી લેવાના। આ રીતે બધા દાણાને સરસ સ્પ્રેડ કરી લેવાના એટલે એનું પાણી જે હોય કોટનના કપડામાં શોષાઈ જાય અને દાણા જલ્દી ડ્રાય થઈ જાય। ડ્રાય થઈ જાય દાણા એટલે પછી આપણે એને એક લોકવાળી પોલિથીન હોય એમાં આપણે પેક કરી લેવાના, એરટાઈટ પેક કરવાના છે। તમારી જોડે જો કોઈ મોટી સાઈઝની બેગ હોય તો એ બી ચાલે અને એરટાઈટ કન્ટેનર હોય તો બી ચાલે, પણ મેં એને આ રીતે નાની નાની પોલિથીનમાં જ પેક કર્યા છે। આ રીતે એરટાઈટ થાય એ રીતે પેક કરી લેવાના છે। આ રીતે મકાઈને આપણે આખા વરસ માટે સ્ટોર કરીને આખું વરસ આપણે એનો એન્જોય કરી શકીએ છીએ। મકાઈના પકોડા છે, સબ્જી, રાયતું અથવા તો સેન્ડવિચ અથવા પીઝામાં આપણે એને યુઝ કરી શકીએ છીએ। જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક અને શેર જરૂરથી કરજો। તો આપણે મળીશું નવી રેસીપી સાથે। આવજો, ટેક કેર।